નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. હમણાં જ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાઈ અને એના જ્યારે પરિણામો આવતા હતા ત્યારે ભાજપનો જય જયકાર થયો હતો. આવી જ સ્થિતિ અત્યારે જે 5 રાજ્યોમાં જે ચૂંટણી યોજાઈ, બંગાળ, આસામ, પોંડિચેરી, તામિલનાડુ અને કેરળ, એના જે પરિણામો આવી રહ્યા છે એમાં પણ 3 રાજ્યોમાં ભાજપનો જય જયકાર થવાની તૈયારીમાં છે. એમાં પણ જે સૌથી મોટું રાજ્ય છે બંગાળમાં પહેલી વખત જે ભાજપનો જય જયકાર થઈ રહ્યો છે, ભાજપનો કેસરીઓ લહેરાવાની તૈયારીમાં છે. એનાથી સમગ્ર દેશની અંદર ભાજપના જેટલા પણ કાર્યાલયો છે ત્યાં એક ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં પગ મૂકવો એ સહેલી વસ્તુ નહોતી. ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકોની માનસિકતા, એ બધું જોતા જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં કેસરીઓ લહેરાવાની તૈયારીઓ થઈ ગઈ છે, એમાં સૌથી મોટો ફાળો હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની તનતોડ મહેનતનો ફાળો છે. સતત ત્યાં પ્રચાર કરતા રહ્યા, વ્યૂહરચના ઘડતા રહ્યા, માઇક્રો મેનેજમેન્ટ કરતા રહ્યા અને ત્યાંના જે સંવેદનશીલ મુદ્દાઓ છે એને ઉપાડતા રહ્યા અને આખરે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં શાસન છે એ સ્થપાવવા માટે જઈ રહ્યું છે. અત્યારે TMCની ઓફિસ છે ત્યાં કાગડા ઉડી રહ્યા છે અને દિલ્હીની ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં અત્યારે જલેબી અને પૂરી બની રહ્યા છે. એટલે હવે તમે જુઓ આ બે વચ્ચેનો તફાવત. જ્યારે જે પાર્ટી હારતી હોય ને, અહીંયા કોંગ્રેસમાં પણ એવું હોય છે, જ્યારે કોંગ્રેસ હારતી હોય ને ત્યારે એની ઓફિસે કાગડા ઉડવા માંડે. હવે બંગાળની વાત કરીએ તો બંગાળની અંદર કુલ સીટ 294 છે અને જીત માટે 148 જોઈએ. એના બદલે અત્યારે ભારતીય જનતા પાર્ટી 196 બેઠક ઉપર આગળ છે, 118 બેઠકના ફાયદા સાથે. 196 બેઠક એટલે બહુ જ મોટો આંકડો છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, જે મમતાની પાર્ટી છે, એ 91 બેઠક ઉપર આગળ છે. હજુ તે મમતાને એવું છે કે કદાચ છેલ્લા રાઉન્ડમાં અમારી જીત થશે ને, એટલે એ એમની પાર્ટીના જેટલા ચૂંટણીના એજન્ટો છે એને કહી રહ્યા છે કે બહાર નીકળીને ભાગી ના જતા, હજુ કદાચ છેલ્લા રાઉન્ડમાં આપણને ફાયદો થાય પણ ખરો. અત્યારે એમને 124 બેઠકો છે એ ગઈ ચૂંટણીના તુલનામાં ઓછી મળી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં જે શાસન સ્થપાવા જઈ રહ્યું છે એ પૂર્વેની વાત કરીએ તો 1977 થી 2000 સુધી કોમ્યુનિસ્ટોનું શાસન હતું. જ્યોતિર્બાસુ સતત ત્યાં મુખ્યમંત્રી રહ્યા, બુદ્ધદેવ એમની સાથે હતા અને જે કોમ્યુનિઝમનું ત્યાં એક પાયો નખાયો અને એ લાંબા સમય સુધી એમનું શાસન ચાલ્યું. ત્યારબાદ કોંગ્રેસમાંથી છૂટા પડેલા મમતા બેનર્જીએ જે તૃણમૂલ કોંગ્રેસની રચના કરી હતી એનું આવ્યું અને 24 વર્ષ સુધી એનું શાસન રહ્યું. એમાં સાદગી અને સાદા ચપ્પલ ને સાડી એ આખું એક એનું સિમ્બોલ રહ્યું. સાદગી એ બંગાળની અંદર એક પ્રતીક તરીકે મમતાને જોવામાં આવતી હતી. એ જ રીતે આક્રમકતા પણ એની જાણીતી છે, એ વાગણ કહેવાતી હતી. આક્રમકતા અને સાદગી બંનેનો સમન્વય મમતાની અંદર હતો. અને બંગાળનું ત્યાંનું જે વાતાવરણ છે એ વાતાવરણ આખું કલાકારોનું વાતાવરણ છે, સાહિત્યકારોનું વાતાવરણ છે. તમે જુઓ કે હિન્દી સિનેમાને મોટામાં મોટા જે નિર્માતાઓ આપ્યા, સારા સંગીતકારો આપ્યા, ગાયક આપ્યા, એ બધા બંગાળમાંથી આવ્યા. બંગાળી સાહિત્ય જુઓ, રવિન્દ્રનાથ ટાગોરનું સાહિત્ય જુઓ તો એની તોલે હજુ કોઈ આવી શકે એવું નથી. એટલે આખી જે બંગાળની ભૂમિ છે એ ભૂમિ છે એ સાહિત્યકારો, કલાકારો, સંગીતકારો એની ભૂમિ છે. એમની સંવેદનશીલતા ઊંચી છે અને એ સંવેદનશીલતાને કારણે ત્યાં કોમ્યુનિઝમ લાંબુ ટક્યું. કારણ કે કોમ્યુનિસ્ટોને સંવેદનશીલ માનવામાં આવતા હતા, માનવામાં શબ્દ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. એટલે એનું શાસન ત્યાં લાંબુ ચાલ્યું અને ત્યારબાદ આ સાદગીની દેવી આવી મમતા. એટલે ત્યાં ઔદ્યોગિક વિકાસ નથી થયો, ત્યાં ગરીબી ખૂબ જ છે. કોઈ પણ પ્રકારનો ઔદ્યોગિક વિકાસ થાય એ દિશામાં એ લોકોએ વિચાર્યું જ નથી. તમે જુઓ કે સિંગુરની અંદર જ્યારે નાઇનો કારનો જે પ્રોજેક્ટ
ગયો, એમણે ના થવા દીધો અને એ ગુજરાતમાં સાણંદમાં આવી ગયો. હવે પર્યાવરણની રક્ષા બહુ જ જરૂરી છે, પરંતુ પર્યાવરણ અને વિકાસ બંનેને સમતોલ કરીને ચાલવું એ પણ એટલું જ જરૂરી છે. કારણ કે વિકાસ એ થશે તો જ યુવકોને રોજગારી મળવાની છે. એટલે જે બંગાળની જે વિચારધારા, ત્યાંની જે સંકુચિતતા ઊભી થઈ હતી, એની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જગ્યા કરી અને એટલા મોટી જગ્યા કરી કે કોઈ ભવિષ્યમાં પણ એને ચેલેન્જ ના કરી શકે, વર્ષો સુધી એનું શાસન રહે, એ પ્રકારનું આખું વાતાવરણ ક્રિએટ થઈ ગયું. હિન્દુ મુસ્લિમનો મુદ્દો પણ હતો, ઘૂસપેઠિયાઓનો મુદ્દો પણ હતો, પરંતુ ત્યાંના લોકોને પણ હવે એ પણ સમજાયું છે કે બીજા રાજ્યો વિકાસ કરે છે, બીજા રાજ્યોમાં ઔદ્યોગિક પ્રગતિ થઈ રહી છે, એ બંગાળમાં પણ થવી જોઈએ. કારણ કે બંગાળની અંદર લખલૂટ કુદરતી સંપત્તિ છે અને ત્યાં જો વિકાસ કરવો હોય તો ઘણી બધી વિકાસની તકો છે, ઘણા બધા ક્ષેત્રોમાં વિકાસ થઈ શકે એમ છે. એટલે ત્યાંના લોકોને એપાર્ટ ફ્રોમ હિન્દુ મુસ્લિમ, એ લોકોને પણ એક વિકાસની ભૂખ જાગી છે અને એ ભૂખ જગાડવાનો જે ચાવીરૂપ ભૂમિકા ભજવી હોય તો એ વડાપ્રધાન શ્રીની માનસિકતાએ ને એમના ભાષણોએ જગાવી છે. એમણે જ્યાં જાલમુડી ખાધી, હવે આમ બહુ સામાન્ય લાગે કે ભાઈ એક સામાન્ય માણસની જેમ એક સામાન્ય દુકાન ઉપર જઈને 10 રૂપિયાની અમને જાલમુડી ખાધી, પરંતુ એની માનસશાસ્ત્રીય અસર કેટલી પડી કે આસપાસની જે 4 બેઠકો છે, 4 બેઠકોમાં અત્યારે ભાજપ આગળ જઈ રહ્યું છે. એક નાનકડી જે ચેષ્ટા છે, એ ચેષ્ટાનું રાજકીય રીતે શું પરિણામ આવશે એનું આંકલન નરેન્દ્રભાઈ મોદીમાં ક્લિયર કટ હોય છે. એ કોઈ જ ક્રિયા એમનામ નથી કરતા હોતા, એની સામે એનું રિઝલ્ટ પણ એમને દેખાતું હોય છે, જે આ 10 રૂપિયાની જાલમુડી બતાવે છે. હવે આજે જે ત્યાં બંગાળની અંદર ઔદ્યોગિક પ્રગતિની ભૂખ જાગી છે, એટલે ત્યાં ભવિષ્યમાં વિકાસ પણ થશે અને ગુજરાત મોડેલ ત્યાં પણ લાગુ પડશે. અને આમ જોવા જાઓ તો અમાર સોનાર બાંગ્લા છે એ ફરી સોનાર થશે, એની ગરીબી છે એ દૂર થશે. અને આમ જોવા જાવ તો અત્યારે ત્યાં જય જય ગરવી ગુજરાતનો નારો લાગ્યો છે. તો તૃણમૂલ કોંગ્રેસની જે હાર થઈ છે એ ત્યાંના કાર્યકરો પચાવી નથી શક્યા. અનેક જગ્યાએ અત્યારે ત્યાં અથડામણો પણ ચાલે છે. 4 જગ્યાએ તો મોટા પ્રમાણમાં અથડામણ છે. આસનસોલમાં જે ટીએમસીની ઓફિસ છે એના પર હુમલો થયો છે અને તોડફોડ થઈ છે. પછી જમુરિયામાં આગચંપીના બનાવો બની રહ્યા છે. કૂચમાં પણ સુરક્ષા દળોને લાઠીચાર્જ કરવો પડ્યો છે. એટલે ઠેર ઠેર છે અત્યારે હિંસાનું વાતાવરણ છે. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે સૂચના આપી છે કે જે વિજય સરઘસ કાઢો કે રેલી કાઢો કે સૂત્રોચ્ચારો કરો, એ ટીએમસીના નેતાના ઘર આગળ કે ટીએમસીની કોઈ કાર્યાલય આગળ ના કરતા એવી સૂચના આપવી પડે છે, જેથી એ લોકોમાં ઉશ્કેરાટ ના ફેલાય. એક ફાલ્ટા કરીને બેઠક છે, ત્યાં 21 મેના રોજ ફરી મતદાન થવાનું છે. ભવાનીપુરામાં જે અત્યારે સૌથી મહત્વની ફાઇટ ગણાય છે મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારી વચ્ચે, એમાં શુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. જો કે નંદીગ્રામની એક બીજી બેઠક ઉપરથી પણ ચૂંટણી લડી રહ્યા છે, ત્યાં તેઓ આગળ છે. ભાજપને 6% વધુ મતો મળ્યા છે અને એને કારણે 82% મતોમાં ફાયદો થયો છે. અને આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે ઓપિનિયન પોલ છે એ સાચા પડ્યા છે. 7માંથી 5 ઓપિનિયન પોલે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું બંગાળની અંદર શાસન આવશે, અને એમણે જે સીટો કરી દર્શાવી હતી એના કરતાં વધુ સીટો અત્યારે આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન અને કેસરીઓ લહેરાવાની ત્યાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતની અંદર ઉમરેઠમાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી ગોવિંદભાઈ પરમાર ધારાસભ્યશ્રીના અવસાનના કારણે, અને એ બેઠક ઉપર એમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી હતી. આજે એમનો પણ વિજય થયો છે. હવે જે આપણે 5 રાજ્યની વાત કરતા હતા એમાં કેરળની વાત કરીએ તો કેરળની અંદર કોંગ્રેસનું જે ગઠબંધન છે
કોંગ્રેસ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એ છે એ અત્યારે 64 બેઠકો ઉપર આગળ છે. ત્યાં કુલ 140 બેઠક છે અને જીત માટે 71 બેઠક જોઈએ. અને સામે યુડીએફનું જે ફ્રન્ટ છે એને 38 બેઠક ઉપર આગળ છે. એનડીએ 2 બેઠક ઉપર આગળ છે. આસામની વાત કરીએ તો આસામની 126 બેઠકો છે અને શાસન કરવા માટે 64 બેઠકોની જરૂર છે. ત્યાં ભાજપ 93 બેઠકો ઉપર આગળ છે. એટલે આસામમાં પણ ભાજપની જીત છે એ હવે નિશ્ચિત બની ગઈ છે. ત્યાં કોંગ્રેસ 24 બેઠક ઉપર આગળ છે અને અન્ય 2 બેઠકો ઉપર આગળ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 25 બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ 26 બેઠક માઇનસમાં દોડી રહી છે. આસામની અંદર કેસરીઓ લહેરાશે. પોંડિચેરીની વાત કરીએ તો પોંડિચેરીમાં પણ ભાજપના જે એનડીએ છે એ અત્યારે 12 બેઠક ઉપર આગળ છે. કોંગ્રેસ 2 બેઠક પર અને અન્ય 3 બેઠક ઉપર છે. ત્યાં કુલ 30 બેઠક છે અને શાસન કરવા માટે 16 બેઠક જોઈએ. ત્યાં પણ એનડીએ અત્યારે આગળ છે. તામિલનાડુની વાત કરીએ તો તામિલનાડુમાં 234 બેઠક છે. શાસન કરવા માટે 118 બેઠક જોઈએ. તેમાં એક્ટર જે વિજયની પાર્ટી છે ટીવીકે એ 102 બેઠક ઉપર આગળ છે. ડીએમકે 65 બેઠક ઉપર અને એઆઈડીએમકે એ 54 બેઠક ઉપર આગળ છે. એટલે એક્ટર વિજયની જે પાર્ટી છે એ ચોક્કસપણે સત્તામાં આવશે એવું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે 3 રાજ્યો સર કરશે, બંગાળ, આસામ અને પોંડિચેરી, એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એને સબસ્ક્રાઈબ કરશો અને પોંડિચેરી, આસામ, બંગાળ એના જે પરિણામો આવી રહ્યા છે એ આપને કેવા લાગે છે એની ચોક્કસપણે કોમેન્ટ કરશો, જેથી અમે આપના વિચારોને પણ જાણી શકીએ. નવા વિચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.